ડીસા શહેરનો ભોપાનગર વિસ્તાર અત્યારે ભયાનક ગંદકીમાં ગરકાવ થઈ જતા લોકો પરેશાન થઈ ગયા છે। પાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું સમાધાન કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તાજેતરમાં સમગ્ર ભારતમાં થયેલા સ્વચ્છતાના સર્વેમાં ડીસા નગરપાલિકા ગુજરાતમાં 12મા ક્રમાંકે રહી હતી, પરંતુ સ્વચ્છતાના આ સર્વેની પોલ ખુલી છે ડીસાના ભોપાનગર વિસ્તારમાં। શહેરના પછાત વિસ્તાર માનવામાં આવતા ભોપાનગર વિસ્તારમાં સર્જાયેલી ગંદકીથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। ભોપાનગર વિસ્તારની ગલીઓમાં ઉભરાઈ રહેલા ગટરના પાણીની સમસ્યા આ વિસ્તારના લોકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે અને આ વિસ્તારના લોકો ગંભીર રોગચાળાની દહેશત વચ્ચે જીવન ગુજારી રહ્યા છે। શહેરના ભોપાનગર વિસ્તારના લોકોએ તેમના વિસ્તારમાં સર્જાયેલી આ દુર્દશા અંગે ડીસા નગરપાલિકાથી માંડીને સ્થાનિક ધારાસભ્ય સુધી અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં આ વિસ્તારના રહીશોની સમસ્યાનો અંત આવ્યો નથી। ભોપાનગર વિસ્તારના માળીવાસ વિસ્તારમાં એવી એક પણ ગલી બાકી નથી કે જ્યાં ગટરનું ગંદુ પાણી રેલાતું ન હોય। આ વિસ્તારમાંથી પસાર થવું હોય તો દુશ્વાર થઈ ગયું છે, પરંતુ સાથે સાથે દુર્ગંધથી પણ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પાણીનો નિકાલ નથી। અમારા છોકરા બીજા બધા પાણીમાં હેડે છે, ગંદકીમાં મોદે પડે છે। આ બોટ લાવવા ટોળે ટોળે હેડ્યા આવે છે। કહો જરા કે ગટરની નાળી એમ કે અમે બધું કરાવી નાખો, રોડ કરાવી નાખો, પણ કોઈ કરાવતા નથી। અમારે ઘરે પાણી વળે છે। એ અમારે પાણી ઉભરાય છે બહુ પૂર્વ ગટરનું, અને અમે નગરપાલિકામાં જઈએ છીએ। નગરપાલિકાવાળા એમ કહે છે કે તમે ભોપાનગરમાં નથી રહેતા, એનો કોઈ નિકાલ હલાવે નહીં। અમે ગયા તો અમને પાઇપો અને પાણી વેરો હોય, પાણી વેરો તમે એના હિસાબથી તમારું આ પાણી બંધ કરી દેવામાં આવશે। એ રીતનો અમે પ્રશ્ન પાણી ઉભરાય છે। અમે અઠવાડિયામાં 3 વખત જઈએ છીએ આ પ્રશ્ન લઈને, તો એનો કોઈ ઉકેલ લાવતા ડરાવે છે કે તમારો અમે પાઇપ લાઈનો અને પાણી વેરા બધું કાપી નાખશું જો તમે હલકે ફેરે આશ ન હોય। તમે એમને કીધું, કલેક્ટર હોય ગમે તે હોય તો કે એમને કહીએ તો એમને કોઈ કહેતા નથી। અને અમે પ્રવીણ વિભાગ 3 વખત આમનો જે રહી ગયો ભૂર્ગભૂ કનેક્શન નાખી આલો અને આનો નિર્ણય કરી આલો, પણ પ્રવીણ બી કંઈ સાંભળતા નથી। સ્વચ્છતાની મોટી મોટી વાતો કરી રહેલી ડીસા નગરપાલિકાની નિષ્ફળતાની ગવાહી અત્યારે ભોપાનગર વિસ્તાર આપી રહ્યો છે। ત્યારે આ વિસ્તારમાં સર્જાયેલી ગંદકી જોતા ડીસા નગરપાલિકાને આપવામાં આવેલા સ્વચ્છતાના ક્રમાંકની વિશ્વસનીયતા પર પણ સવાલો ઉઠી રહ્યા છે।